આ ભાઈએ તો ખુલ્લેઆમ રાજુભાઈ કરપડાના સોતરા કાઢી નાખ્યા. વિડીયો જોઈને તમારે પણ હોશ ઉડી જશે. ખુલ્લેઆમ એવા શબ્દ કાઢ્યા કે રાજુભાઈ કરપડા પણ વિચારી ગયા છે કે ભાઈ હું ભાજપમાં ન ગયો હોત તો સારું હતું. ભાઈનો વિડીયો જુઓ ને, વિડીયો બને એટલો શેર કરી દેજો. આપણે કોઈના સપોર્ટમાં કે કોઈના વિરોધમાં વિડીયો બનાવવું નથી. ભાઈએ કહ્યું તમને બતાવી દઉં છું, ખાલી આ વિડીયો જુઓ. વિડીયો હા રાજુ કરપડા, હા 830 ખાન તો તું જ નીકળો એલા ખેડૂતના નામે. હા ભાઈ, આ એક પ્રકારની રાજનીતિ છે ભાઈ, સમજો તો. હા ભાઈ, એક પ્રકારનું એના રોટલા હેકવાનું કામ કરે છે ભાઈ. જેના રોટલા ઘડાઈ ગયા ને હવે ખાઈ લે. ખુલ્લેઆમાં ભાઈએ તો સોતરાજ કાઢી નાખ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમે બધા લોકો જાણતા છો કે રાજુભાઈ કરપડા હાલ ભાજપની અંદર જોડાયા છે. હવે ભાજપની અંદર જોડાતો જ ઘણા બધા લોકો ગુસ્સે થયા છે. ઘણા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે ભાઈ સારી વાત છે જોડાયા છે, તો ઘણા બધા ખેડૂતો એવું કહી રહ્યા છે કે ભાઈ દગો કર્યો છે ખેડૂત સાથે. ખેડૂતોનો ફાયદો ઉઠાવીને રાજુભાઈ કરપડાએ નામ ફ્રેમ બનાવીને ભાજપમાં જોડાઈ ગયા છે. ઘણા બધા લોકો આવું પણ કહી રહ્યા છે. પરંતુ રાજુભાઈ કરપડા જે ખેડૂતો માટે લડ્યા હતા, જે આંદોલન હળદરની અંદર કર્યું હતું ને ત્યારબાદ જે થયું હતું મિત્રો, પોલીસ ઉપર પથ્થરમારો થાય છે અને પોલીસે લાઠીચાર્જ કર્યા અને ત્યારબાદ જે હોબાળો થયો હતો આમની અંદર 30-40 જેટલા ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજુભાઈ કરપડા 108 દિવસ જેલમાં રહ્યા હતા અને આ બધું જોયું છે તમે. પરંતુ હાલ રાજુ કરપડા ભાજપમાં જોડાતા સૌથી મોટો ધડાકો. જે આ મિત્ર વાત કીધો ભાઈએ ખુલ્લેઆમ સોતરા કાઢ્યા. વિડીયો વાયરલ થયો. વિડીયો જોઈને તમને શું લાગ્યું? તમારા વિડીયો વિશે શું કેવું છે? તમારી શું રાય છે જો એ પણ હું કમેન્ટની અંદર અવશ્ય જણાવી દીજો. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારા સમક્ષ અવેલેબલની જાણકારી લાવતો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકો દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.